શું કરે છે તું અહીંયા? જા તારી મમ્મી પાસે જા. લાવ ફોન આપી દે. કાકી રમવા દો ને. ના, આખો દિવસ ફોનમાં ને ફોનમાં જ હોય છે. શું ગેમ રમે છે ને? તારું આખો દિવસ એક જ કામ, ગેમ રમવાની બસ. જા ભણવાનું કર જા. તારી મમ્મીને કે જરાક તને ભણાવે. મમ્મી તો ઘરનું કામ કરે છે બધું. હા તો તું પણ જા, મમ્મીની હેલ્પ કર. આખો દિવસ મોબાઈલમાં મેથી નથી મારવાની. જા ફટાફટ જા મમ્મી પાસે જા. અરે કામિની, આ જોને આપણા મિક્સરને શું થઈ ગયું છે? જોને શું પ્રોબ્લેમ છે? પણ તમારે અત્યારે મિક્સરની શું જરૂર પડી? અરે આપણે કોઈ જરૂર નથી પડી, પણ બાજુવાળા નૈનાબેન છે ને, એમને લસણની પેસ્ટ બનાવી છે એટલા માટે. હા તો મિક્સર કઈ નૈનાબેનના બાપાએ આળામાં નથી આપ્યું. જ્યારે હોય ત્યારે અહીંયા આવી જાય છે કામ કરાવવા માટે. આપણે એની શું છે યાર? અરે હિરલ, આ બધી શું માથાકૂટ છે? મારે ન બોલવું હોય ને તો પણ તમે લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવડાવો છો મારી પાસે. હિરલ, તું તો કે મને કે આ બધી શાની માથાકૂટ છે? કામિની, આવી નાની બાબતમાં તું શું ના બોલવાનું બોલી જાય છે? અને હા નૈનાબેન, જ્યારે પણ આપણને કંઈ કામ હોય ને તો ખડે પગે રહે છે, અને ક્યારેક એમને કંઈ આપણું કામ પડે તો શું આપણે હાથ ઊંચા કરી દેવાના? મારે નૈનાબેનની કોઈ જરૂર નથી. અને હા, આ બધા જે તમારા સંબંધ છે ને એ તમારા પૂરતા રાખો. મારે કોઈની સેવા નથી કરવી.